હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ડેલી રૂટીન પ્રમાણે એક્સરસાઇઝ કરી અને ચા પીને પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે. તો આપણે એક્સરસાઇઝનો સામાન પડ્યો હોય અને પપ્પા પણ ધાબા પર આવી ગયા છે. અનુ અનવીર બે સૂરજ હજી તો વાદળા મંતાઈ ગયો હવા નીકળે મસ્ત વાતાવરણ ધાબા ઉપર. અનુ હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ કહેજે. Good morning. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એમ કે. Good morning. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી હે પગવા પડે નહીં, ચાલશે નહીં ચાલે તો. ફોન માં જોઈને વાત કરી મને લાગી વાત સાચી વાત. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે કેમ હાર્યું નહીં ગયા. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ. તો વાહન પડે. ગાઈસ ગુડ મોર્નિંગ ને એ બધું તો હવે નવું હોય બધા ઘરના માટે, બરાબર. કેમ કે મમ્મી ને મારા પપ્પા તો બધા બહુ મતલબ એકદમ કઈ જિંદગીમાં ગુડ મોર્નિંગ કીધું જ નહીં હોય કોઈને, એટલે એમના માટે તો આ બધું નવું જ કે આ વ્લોગ ને કેમેરો ને બધું, એટલે થોડું જોઈ લેજો. આપણે એ પ્રમાણે વ્લોગ કરીએ, પણ એમને ટેવ નહીં એટલે પછી ટેવ પડી જાય પછી હોતો નહીં. અને ધાબા ઉપર હું લગભગ મોટા ભાગનો આખો દાડો લગભગ ધાબા ઉપર જ રહું, એટલે મોટા ભાગના કટ બધા ધાબા ઉપર જ હશે. ખાલી મોજે ઘડીક ને ઉતરું, બાકી આખો દાડો ધાબા પર જ. અને બીજું આગળ જોડાઈ રહ્યો વર્ગમાં આગળ. ભાભી વાહન કહું કેવું થાય પછી પાછળ ભાભી પૌવા બનાવે, પૌવા બનાવવાનું ચાલુ. લાઈટ કરો તો મારા ભાભીને બહુ શોખ છે આપણે બ્લોગ બનાવવાનો. આખો દાડો યુટ્યુબ બ્લોગ જ જોજો કરી દે. મને કે બ્લોગ બનાવો. બસ પૌવા થઈ જાય. પૌવા નાસ્તો કરી પછી ખેતર જઈએ. ખેતરમાં ચાલુ કરીએ આગળનું બ્લોગ ખેતરનું, બરાબર. ગાઈસ ખેતરમાં જતા વચ્ચે નદી આવે પુષ્પાવતી, આપણે નદી વટીને તેલ બાદ જવાનું. આવી જાય ગાઈસ આપણા ખેતરમાં. આજે આપણું ખેતર બધું આગળ ઉપર આ બાજુ ખેતર, આ બહારની પેલ બાજુ આ બાજુ ગાઈસ આજે કાચ બાજરી વાયેલી આપણી. બાજુ ઉપર એડા વાયેલા એ આપણા, તો બધું આપણું જ છે. આજે મમ્મીને ચાર લેવા આવી ગયા વહેલા. આપણે થોડા નાસ્તો કરવા એમાં લેટ પડી ગયા. એડા તો ખાલી કેવડા મોટા થાય, લેહાણી લઈને ઉતારવા પડે એવા મોટા મોટા. આ બાજુ ને આ બાજુ ખાતર વગરનું આ લીધું, સોનિયું ખાતર ભરેલું અમે, એટલે પેલાની યાદ જ.
પોથા વાયેલા ભેંસો ખાવા માટે ચાર માટે એ મોટા મોટા એડા નેદવાનું કામ ચાલુ આપણે અમે એડા નેદવાના ચાર લેવાની એડા નેદી જાય ચારે થઈ જાય આ બાજુ આપણો વાબો વાયેલો વાબો આ જોમફળ આ પેલી બાજુ અરે આપણો બીજું આ કાકાના બાજુ ક્ષેત્ર ને આ કરત ને બાજુ આપણે કાકાની એમના ક્ષેત્ર એમના એડા વાયેલા આપણે હવે મારે કોમ કરવાનું તો ચાર બાર લઈને પછી ચાલુ કરીએ આગળ ગાઈસ નેદવાનું ટાઈમ થઈ ગયો 10:30 વાગ્યા અને પપ્પા પોથા વાટા અને એમને લાગ્યો થાક એટલે હવે હું પોથા વાટી દઉં પછી આપણે જઈએ ઘરે ચાર લઈ બરાબર લાંબુ વાટો તો ગાઈસ આપણે ખેતરમાં ચાર લઈને ઘરે આવી ગયા છીએ અને તાપ હતો બહુ ભાભી રોટલા બનાવે શાક બનાવ્યું બસ ભાભીએ મસ્ત ચોરીનું શાક બનાવ્યું હોય અને બીજા ભાભી રોટલો બનાવે છે તો ખાવાનું થઈ જાય એટલે આપણે ખાઈ લઈએ ગાઈસ ભાભીએ મસ્ત શાકનો રોટલો બનાવ્યો તો ચોરીનું શાક બાજરીનો રોટલો અને આપણે ચોરીનું શાકને બે ખાઈ નહીં ને ધાબા પર આવી ગયા પાછા આરામ કરવા માટે આરામ કરીએ જલ્દી પછી આગળનો બ્લોગ કરીએ ચાલો તડકામાં તો હું બ્લોગ બનાવું બધા ઉઈ જાય નહીં તો એને ખાઈને પછી તો 3 વાગી ગયા ચા ને લીધો અમે ચાલુ ગાઈસ બાર રોડ ઉપર લીલાજી અને અનવીર બે ગિલ્લા ઉડાડી રહ્યા છે લીલાજી આપણે ગિલ્લા ઉડાડી રહ્યા છીએ હેલો ગાઈસ હેલો ગાઈસ હેલો ગાઈસ હેલો ગાઈસ ગાલા તા પપ્પો ગિલ્લા ઉડાડો દો દો Yo. આ રીતના ગાઈસ ગિલ્લા બનાવાય પીપળું વાળીને તો કાપી દેવાનું અરે ચેરી બનાવી તું ગિલ્લા મપડે છે પાપા મેંડો કો તું બોલાતા નહીં આવતું હા એ ગિલ્લા બનાવો અસી તો બનાવી બધા આપણા ફોલોવર જ રહે चप्पू हेलो हम गिल्ला बना रहे हैं पर मेरे को गिल्ला बनाना नहीं आता हम गिल्ला बना रहे हैं देखो देखो गिल्ला बनाते તો મસ્ત ગોળ ગોળ લીલાજી ઉડાડશે એવો ગિલ્લો बन गए बड़ा दिया हमने मोटा बनाया हमने बहुत बड़ा अरे गिल्ला जा रहा है उड़ के चला गया गाइस उड़ के चला गया अभी तो પેલા યુટ્યુબર હતા આપણા ગોપમાં ગાઈસ ઉડ કે ચલા ગયા लाजो गाइस गिल्ले को तो पकड़ना है Ani Yo પેલો જાજો અરે યા Yo गिल्ला डाल क्यों को तो मिला तो મિતલે ગિલ્લો ઉડાડે છે
ચા નહીં પીવો ને તો મરી જાય કાઢવો પડે અરે બીચ में फाड़ डाला संकल्पुर जाओ आप संकल्पुर जाए क्या ना बन कल पतू जी आडे संकल्पुर भाभी मेलवा પથુજી કરવામાં ભમરો એટલે બાઇકનું પેટ્રોલ પટી ગયું હવે કાકાનું બંધ બાઇક પડ્યું અહીં પેટ્રોલ કાઢી લઈએ કાલ રાતે ગાડીમાં પેટ્રોલ પતી ગયું ગેસ નહીં ને પેટ્રોલે પતી ગયું નીલાજી પેટ્રોલ કાઢે છે તે પણ કર્યું વાહન પોણે ધક્કો મારી લાયા પથુજી કે હતું મેં પેટ્રોલ પોકી જતી કે એ પેટ્રોલ હું વાસકા મારી મારીને ગહાડીને લાયા તારા પર એટલે એટલું બહુ થઈ ગયું ચાલ છે આટલું કેટલું હરી પર ન પોકી તો પોકી જા આટલું થયું હા આટલું હોય આટલું 20 ગ્રામ નળી તો ભરાયેલી બંબુ ફૂલ પડે ઓ હરખું રાખ કે બુડા આટલું બહુ થઈ ગયું નહીં પહોંચી જાય મેં ચાલ છે ને આટલી હવે જરા આમાં લુગડા બગાડી છે મેં તો એમ કહું આનું તો જાવું જાવું આનું જાવું રાત્રે ના હોય તો રાતે ના ફાવ આપણે પતુજી રાત્રે ના પથુજી રાત્રે આવે. તો અનુ રાતે ના જવાય આપણે નીકળા ના દારૂયા બહુ આવે પડકું ખાઈ જાય આટલું શેગો લે હું બોલાવું નથી ગાઈસ હોતના 5 વાગી ગયા છે અને બધા છોકરા ગલી ક્રિકેટ રમીએ છીએ અને લીલાજી આવો ખાલી દડો દે તો આવું એટલે લીલાજી થઈ ગયા આઉટ લીલા કાકા આકાશનો દોમ આવી ગયો છે નાખવાનું कैद करो ले हाँ वीडियो में उतारू कैद करता नहीं कोई कैद कैच आउट हो गया यहाँ पे आकाश चोपड़ा ओ ओ लड़ो पहाड़ से तोड़े बहु नाखो नाक नाखू तो दी कैद कैद તો ગાઈસ આજે આપણે બહુ મજા કરી ગિલ્લા ઉડાડ્યા ક્રિકેટ રમ્યા અને મસ્ત વ્લોગ બનાવ્યો અને પથુજી જ્યાં છે સંકલ્પુર પાપીને મેલવા અને લીલાજી જ્યાં પાપીનો અનવીરને લઈને દવાખાને અનવીરને તાવ આવ્યો હતો એટલે અનવીરની અંગાત છે અને મમ્મીને તે સોણ ભરા અને હું તાબા પર વ્લોગમાં કાંઈ શૂટ કરું પછી વ્લોગ વિશે એક મહત્ત્વની વાત કહેવાની હતી કે આપણે જે ફોનમાં વ્લોગ શૂટિંગ કરીએ ને તે ફોન લીલાજી કંપની લઈ જાય એટલે આજ તો રહેવાની રજા હતી એટલે આજે આપણે ફૂલ વ્લોગ બનાવ્યો અને કાલથી એમને બીસી હોય એટલે લગભગ બપોરે હોય 1:30 વાગે હેડે રહ્યા એટલે કાલ લગભગ 12:30 સુધીનો વ્લોગ આવશે મતલબ અડધા દાડાનો જ વ્લોગ આવશે એટલે એ પ્રમાણે એડજસ્ટ કરજો ભાઈ એવું ના થાય કે ચમ અડધા દાડાનો વ્લોગ આવે એટલે કાલથી અત્યારે જો દી રજા આવે તો આવતા રવિવાર શનિવાર સુધી અડધા દાડાનો જ વ્લોગ આવશે ફોન કરે એમ મેલી જાય સારું પણ એમને કંપનીમાં જરૂર હોય એટલે લઈ જાય બાકી વ્લોગ ચાલુ જ રહે અડધા આખા જે આવે પણ ચાલુ રહે વ્લોગ બંધ નહીં થાય જો તમારા નવા વ્લોગ જોવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને જોડાઈ જજો અમારી યુટ્યુબ ફેમિલીમાં તો મળીએ કાલે નવા વ્લોગ સાથે ગુડ બાય ટાટા સી યુ